હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. વજન ઘટાડવું છે તો હું કહું છું એવી રીતે મેથી દાણાનું સેવન કરો. તમારું વજન ચોક્કસ ઘટશે. મેથી દાણા હોય છે એની અંદર પુષ્કળ પ્રમાણમાં મિનરલ્સ, વિટામિન્સ છે. ખ્યાતનામ આપણા આયુર્વેદિક ડૉક્ટર અબરાર મુલતાની એના બ્લોગ પર જણાવે છે કે વજન ઘટાડવા માટે મેથી દાણા સૌથી વધારે ફાયદાકારક છે, કારણ કે એમાં સૌથી વધારે ઝડપથી ફાઇબર છે. ફાઇબર આપણા શરીરની અંદર ઝડપથી પાચન કરે છે, ખાધેલા ખોરાકને પચાવવાનું કામ કરે છે, ભૂખ ઓછી લગાડે છે, સાથે સાથે આપણા શરીરમાં જ્યાં પણ વિષેલા પદાર્થ હોય છે એને બહાર કાઢવા માટે મેથી દાણા ઉપયોગી છે. મિત્રો, મેથી દાણા આપણા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે, બ્લડ સુગરને કંટ્રોલ કરે છે, બ્લડ લેવલને કંટ્રોલ કરે છે. તો અહીંયા આપણે 1 ચમચી મેથી દાણા રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ પાણીમાં પલાળી દેવાના છે. નિયમિત રીતે જે લોકો મેથી દાણાનું સેવન હું કહું છું એવી રીતે કરે છે એમના માટે બેસ્ટમાં બેસ્ટ આ રેમેડી છે. મિત્રો, મેથી દાણા ખાવાનો એક ચોક્કસ ટાઈમ હોય છે. આજે હું તમને સ્પેશિયલી તમારે વજન ઘટાડવું છે તો કેવી રીતે તમારે મેથી દાણાનું સેવન કરવું એ જોઈએ. ફાઈબર, આયર્ન, વિટામિન એ, વિટામિન ડી જેવા ઘણા બધા પોષક તત્વો મેથી દાણામાં રહેલા હોય છે. ભરપૂર પોષક તત્વોનો ખજાનો છે. જો આ દાણાનો ઉપયોગ આપણે સાચી રીતે કરવામાં આવે તો ચોક્કસ વજન ઘટાડવામાં તમને મદદ કરે છે. સૌથી પહેલાં જ્યારે પણ તમારે વજન ઘટાડવું છે તો રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ પાણી લેવાનું. એ 1 ગ્લાસ પાણીની અંદર તમારે 1 ચમચી મેથી દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખવાના છે. મિત્રો, આ 1 ચમચી મેથી દાણા ખૂબ અસરકારક છે. સાથે સાથે તમારા શરીરની અંદર ઘણી બધી રીતે ફાયદાકારક છે. આ 1 ચમચી મેથી દાણા જ્યારે પાણીમાં આખી રાત પલળે છે ત્યારે એના પોષક તત્વોમાં વધારો થાય છે. તમારા શરીરની અંદર જે કઠણ મળ હોય છે એ મળને નરમ બનાવે છે, અપચાને દૂર કરે છે. તમારા શરીરની અંદર સડેલો એકત્રિત થયેલા મળને બહાર કાઢવાનું કામ મેથી દાણા કરે છે. જે લોકો મેથી દાણા ખાય છે એને કબજિયાત રહેતો નથી, પાચન તંત્ર મજબૂત થાય છે, સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે. હવે અહીંયા તમારે ભૂખ્યા પેટે મેથી દાણાનું સેવન કરવાનું છે, પરંતુ કેવી રીતે આ મેથી દાણાનું સેવન કરવું એ જણાવું. આખી રાત તમારે પાણીમાં પલળ્યા મેથી દાણા એટલે મેથી દાણા ફૂલાઈ જશે. બધા જ મેથી દાણા છે એ તળિયે બેસી જશે, ફૂલાઈ જશે અને મેથી દાણા એકદમ નરમ થઈ જશે. પછી સવારે તમારે ભૂખ્યા પેટે આ મેથી દાણાના પાણીને ઉકાળવાનું છે. 10 મિનિટ સુધી ઉકાળવાનું છે. પછી પાણી ઉકળી જાય એટલે એ ઉકળતા પાણીને તમારે 1 ગ્લાસમાં ગાળી અને નવશેકું હુંફાળું ગરમ ગરમ સીપ લેતા લેતા ગળા નીચે ઉતરે એવી રીતે પી જવાનું છે. એ પછી જે મેથી દાણા હોય ગળણીમાં એ ચાવી ચાવીને ખાઈ જવાના છે. તો મિત્રો, જો આવી રીતે તમે મેથી દાણાનું સેવન આ ટાઈમે કરશો, નરણા કોઠે ભૂખ્યા પેટે, તમારું વજન 10 ગણી સ્પીડથી ઘટશે. ખરેખર અત્યાર સુધી તમારું વજન નથી ઘટ્યું, પરંતુ મેથી દાણાની મદદથી તમારું વજન ચોક્કસ ઘટશે. મિત્રો, આ મેથી દાણાની ચા બનાવવી એકદમ સહેલી છે. આ ચાની મદદથી તમારા શરીરની અંદર ઘણી બધી રીતે ઉપયોગી થાય છે. વજન ઘટે છે, ડાયાબિટીસ કંટ્રોલ રહે છે, તમારા શરીરની કેલરી બળે છે, સાથે સાથે તમને ઘણી બધી રીતે ઉપયોગી થાય છે. તો ખરેખર મિત્રો, જે લોકો સવારે ભૂખ્યા પેટે આ મેથી દાણાની ચા પીશે એમનું વજન ચોક્કસ ઘટશે. મિત્રો, તો ખરેખર મેથી દાણાનો ઉપયોગ કરીને તમે આરામથી તમારો વેઇટ લોસ કરી શકો છો, ફેટ લોસ કરી શકો છો, સાથે ઘણી બધી બીમારીથી બચી શકો છો. તો ખરેખર આપ સૌને આ નાનકડી એવી માહિતી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌના સાથ સહકારથી આગળ વધી રહી છું, તો આશા રાખું છું સૌથી વધારે પ્રોત્સાહિત કરશો, મોટિવેટ કરશો.